દેશી દારૂની પોટલી અહીં મળે છે। ચારે તરફ છે બસ ગંદકીના ઢગલા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન પહેલા રાજકોટમાં ઉછળ્યો છે દેશી દારૂનો મુદ્દો। વોર્ડ નંબર 1ની ઋષિ વાટિકા સોસાયટીના રહીશોએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું। રાજકીય પક્ષોને વિસ્તારમાં પ્રવેશ ન કરવાની વિનંતી સાથેના બેનરો લગાવી રહીશોએ વિરોધ નોંધાવ્યો। રહીશોનો આરોપ છે કે રૈયાધાર વિસ્તારમાં ઝૂંપડપટ્ટી અને ખુલ્લા પટમાં દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે। રાત્રે 8 વાગ્યા બાદ દારૂડિયાઓના ત્રાસથી મહિલાઓને નીકળવું મુશ્કેલ બને છે। અનેક રજૂઆત છતાં સમસ્યાનું કોઈ નિરાકરણ નથી આવ્યું અને જો સમસ્યાનો ઉકેલ નહીં આવે તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી। દેશી દારૂની પોટલી અહીં મળે છે। ચારે તરફ છે બસ ગંદકીના ઢગલા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન પહેલા રાજકોટમાં ઉછળ્યો છે દેશી દારૂનો મુદ્દો। વોર્ડ નંબર 1ની ઋષિ વાટિકા સોસાયટીના રહીશોએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું। રાજકીય પક્ષોને વિસ્તારમાં પ્રવેશ ન કરવાની વિનંતી સાથેના બેનરો લગાવી રહીશોએ વિરોધ નોંધાવ્યો। રહીશોનો આરોપ છે કે રૈયાધાર વિસ્તારમાં ઝૂંપડપટ્ટી અને ખુલ્લા પટમાં દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે। રાત્રે 8 વાગ્યા બાદ દારૂડિયાઓના ત્રાસથી મહિલાઓને નીકળવું મુશ્કેલ બને છે। અનેક રજૂઆત છતાં સમસ્યાનું કોઈ નિરાકરણ નથી આવ્યું અને જો સમસ્યાનો ઉકેલ નહીં આવે તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી।